મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલામાં મમતા ઘર ખાતે આઝાદી સંગ્રામનું જીવંત ચિત્રણ। સાવરકુંડલાના અંબિકા સોસાયટીમાં મમતા ઘર ખાતે આયોજિત આઝાદી સંગ્રામના ચિત્ર પ્રદર્શને શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે। 1857 થી 1947 દરમિયાનના આઝાદી સંગ્રામના વિવિધ તબક્કાઓને દર્શાવતા 800 થી વધુ ચિત્રોએ બાળકો અને વાલીઓને આકર્ષ્યા હતા। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રખ્યાત કેળવણીકાર કાચા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું। કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ સાહેબ અને ઘનશ્યામ બાપુ, કરસનગીરી બાપુ તેમજ નાગરભાઈ ગોંડલિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। મનીષભાઈ વિંઝુડા આ પ્રદર્શનના આયોજન વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ પ્રદર્શન દ્વારા બાળકો અને યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગૃત થઈ છે અને તેઓ આઝાદી સંગ્રામના શહીદોને નમન કરી રહ્યા છે। આ પ્રકારના કાર્યક્રમો દેશની નવી પેઢીને આપણા ભૂતકાળ વિશે જાગૃત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, એમ મમતા ઘરના મંજુલાબેન દુધરેજિયાની યાદીમાં જણાવ્યું છે। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા। મંજુલાબેન દુધરેજિયા છે। આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મમતા ઘરમાં મનીષભાઈ વિંજોડાએ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફોટોગ્રાફરનું પ્રદર્શન ગોઠવ્યું છે। એમાં ઉત્સાહભેર 700-800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો જોવા માટે આવેલા હતા। એમાં સંતો નારાયણ સાહેબ, ઘનશ્યામ બાપુ, કરસનગીરી બાપુ તથા અન્ય સેવકો પણ આવ્યા હતા। પછી આ પ્રદર્શન જોઈ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ભાગ લીધો છે ને જે શહીદ થયા છે એની સમજૂતી આપવામાં આવે। જૂના જે કાંઈ ચિત્રો હતા એનામાં આપણા મુખ્ય વડાપ્રધાન રાધા કૃષ્ણ એ બધાની માહિતી આપવામાં આવી હતી। એનાથી ઇતિહાસનું છોકરા વિદ્યાર્થીઓમાં સમજણ મળે, જાગૃતતા આવે અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઘરના આજના 15મી ઓગસ્ટના પ્રસંગે ચિત્ર પ્રદર્શની રાખવામાં આવેલું છે। ભાઈ વિંજોડા સાહેબે પોતાના અંગત કલેક્શનમાંથી ખૂબ બધા જૂના, આધુનિક, મધ્યવર્તી બધા ચિત્રો લઈને સુંદર પ્રદર્શની કરી છે। આ પ્રદર્શની જોઈને ભાવિ પેઢી, જે આ બાળકો છે એ આપણી ધરોહરથી પરિચિત થાય। આઝાદીના જંગમાં જે ક્રાંતિવીરોએ જે યોગદાન આપ્યું છે, જે સહયોગ આપ્યો હતો, જેણે બલિદાન આપ્યા હતા, એ બધી કથાઓ પૂરેપૂરી એના પાઠ્યપુસ્તકમાં હોતી નથી। અહીં જુએ ત્યારે એમને એનો અભ્યાસક્રમ પણ તાજો થાય છે। આ રીતે આ પ્રદર્શની ભાવિ પેઢીને ખૂબ માર્ગદર્શક બનશે। વિનોદભાઈ પોતે પણ શિક્ષણ સાથે જોડાયેલા છે। ઉપરાંત આ એનો પહેલો પ્રયત્ન નથી, અગાઉ પણ એને બાબાપુર હાઈસ્કૂલ અને બાબાપુર સંસ્થામાંથી આ જ રીતનું સારા ચિત્રો પ્રદર્શન લઈને સાવરકુંડલાની જનતાને આ ભેટ ધરેલી। અને એ વખતે તો સવારથી સાંજ સુધીમાં એ ચિત્ર પ્રદર્શની જોવા માટેની એટલી ભીડ ઉમટેલી કે જાણે સ્વાતંત્ર્ય સંગ્રામનું કોઈ શરૂઆત આ જગ્યાએથી કેમ ન થઈ હોય, આવું એક સુંદર ચિત્ર ઊભું થયેલું। તો ભાઈ વિનોદભાઈ વિંજોડાના આ પ્રયત્નને સરાહનીય છે, ખૂબ આવકારીએ છીએ, વખાણીએ છીએ। બેન મંજુલાબેન દુધરેજિયાએ આ મમતા ઘર નિમિત્તે બાલ વાત્સલ્ય અને બાળકો પ્રત્યેનો પોતાનો પ્રગાઢ પ્રેમ બતાવ્યો છે। આવી વાતાનુકૂળ ખુલ્લી જગ્યામાં બાળકો સાથે રહીને બાલ સહચેષ્ટાઓ સાથે એ બેન ઉમદા યોગદાન દઈ રહ્યા છે। ત્યારે આજના નિમિત્તે આ પ્રસંગમાં મને સાક્ષી થવાનું મળ્યું, આ ચિત્ર પ્રદર્શની જોવાનો પણ લાભ મળ્યો અને આ સૌ બધા ભૂદેવોને, બાલદેવોને મળવાનું બન્યું એનો મને ખરેખર આનંદ છે। ભાઈ સતીશભાઈ, ભાઈ કરસનદાસ બાપુ, ભાઈ ઘનશ્યામ બાપુ, દેવમુરારી અને સાહેબ તો આના સંચાલક જ છે, એટલે આ બધા સંતોના ચરણોમાં વંદન કરીએ અને સૌ કોઈને બિરદાવીએ। આપણે પણ જ્યાં જ્યાં આવા માનવતાના કામો થાય છે ત્યાં સાથે રહીએ અને એમને પ્રોત્સાહિત કરીએ।